નેચર ક્લબ આર મહેતા કોલેજ ઓફ સાયન્સ પાલનપુરના ઉપક્રમે યોજાયું પર્યાવરણ જાગૃતિ સંદર્ભે વિશિષ્ટ વ્યાખ્યાન. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોલેજ ઓફ કોમર્સ ખાતે ચાલતી નેચર ક્લબ અને ગ્રીન ઓડિટ કમિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 12/3/2024ના રોજ પર્યાવરણ જાગૃતિ સંદર્ભે એક વ્યાખ્યાન યોજાયું, જેમાં ડોક્ટર જિગ્નેશ ત્રિવેદી, મદદનીશ પ્રાધ્યાપક, હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ માઇક્રોપ્લાનિંગ પોલ્યુશન ઇન ધ મરીન એન્વાયરમેન્ટ એ મેજર થ્રેટ ટુ મરીન બાયોડાયવર્સિટી એન્ડ હ્યુમન વિષય અંતર્ગત ખૂબ જ રસપ્રદ માહિતી આપી. ડોક્ટર ત્રિવેદી મરીન સાયન્સના યંગ સાયન્ટિસ્ટ અને પીએચડી ગાઈડ પણ છે. તેઓએ જણાવ્યું હતું કે માણસ દૈનિક વપરાશમાં 30 જેટલી પ્લાસ્ટિક ચીજવસ્તુનો ઉપયોગમાં લે છે, જેનાથી રિસાયકલિંગ ન થઈ શકે તેવું પ્લાસ્ટિક આપણા પર્યાવરણમાં અને સમુદ્રમાં પણ ભળે છે. આ પ્લાસ્ટિક જીવોના શરીરમાં દાખલ થઈ તેની સતંતીઓમાં પણ વહન પામે છે, જે માનવજાત માટે ખૂબ જ મોટો ખતરો છે. તો દૈનિક વપરાશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સમજી વિચારી કરીએ અને માનવજાત માટે ખૂબ ફાયદામાં છે. આજના કાર્યક્રમમાં 65 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેચર ક્લબ કન્વીનર ડોક્ટર એસ.એચ. પ્રજાપતિએ કર્યું. સાથે બાયોલોજી વિભાગમાંથી ડોક્ટર એમ.કે. પટેલ, ડોક્ટર હરેશ ગોંડલિયા, ડોક્ટર ધ્રુવ પંડ્યા, પ્રોફેસર અંકિતા અને પ્રોફેસર અમી પ્રજાપતિ વગેરેનો સહયોગ રહ્યો. સમગ્ર કાર્યક્રમ માટે પ્રોફેસર ડોક્ટર વાય.બી. ડબગરે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ, પાલનપુર.